બ્રહ્મચારી માણસ જેણે લગ્ન પછી 25 વર્ષ સુધી માંસ ખાધું હોય, દારૂ પીધો હોય, દુરાચાર કર્યો હોય, એ માણસ પ્રમુખ સ્વામી મહારાજનો એક વાર સ્પર્શ કર્યો અને બદલાયા. આજે આખા ટાન્ઝાનિયાની ચેરિટી એક્ટિવિટીની જવાબદારી એ માણસ સંભાળે છે. જે રોજનું મણ માંસ ખાતા હતા એ ચકલાને ચણ નાખવાની જવાબદારી એ વ્યક્તિ સંભાળે છે. સુધરી શકાય છે, આદતો છોડી શકાય છે, કુસંગ થકી બચી શકાય છે, થઈ શકે છે. માનવ જો ધારે તો સફળ પણ થઈ શકે. માનવ જો ધારે તો સફળતાના શિખરથી પડી પણ શકે, અને માનવ જો ધારે તો ફરીથી પાછો એ નિષ્ફળતામાંથી ઊભો થઈ પણ શકે છે, પાછો નીકળી શકે છે. સાયકલ પાછળ પાવડરની થેલી લઈને ફરનારા બધા નિરમાના માલિક કરસનભાઈ પટેલ ના બને. પેટ્રોલ પંપ પર નોકરી કરનારા બધા ધીરુભાઈ અંબાણી ના બને, અને સ્કૂલમાંથી કાઢી મૂકેલા બધા ન્યૂટન, એડિસન અને આઈન્સ્ટાઈન ના બને. ખાલી એક દ્રષ્ટાંતને જોઈને આપણે એવા બની જઈએ, હું સાયકલ પાછળ પાવડરની થેલી લઈને ફરું એ કરસનભાઈ પટેલ બની જાઉં. મને સ્કૂલમાંથી કાઢી મૂકે એટલે સાહેબને બોલું કે આઈન્સ્ટાઈનને કાઢ્યા હતા એટલે હું આઈન્સ્ટાઈન જેવો થઈશ. સફળતા ખાલી શબ્દોથી નથી મળતી, પોતાની ક્ષમતાનું ભાન રાખવું પડે. ખિસ્સામાં ₹1,00,000 હોય તો મર્સિડીઝના શોરૂમ આગળ ઊભા ના રહેવાય. પહેલા ખિસ્સું મજબૂત કરવું પડે. મારી ક્ષમતાનું મને ભાન હોવું જોઈએ. મારી બૌદ્ધિક ક્ષમતા, મારી શારીરિક ક્ષમતા, મારી વૈચારિક ક્ષમતા, મારી સાહસની ક્ષમતા. સફળતા માટે જરૂરી છે સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. એક રાજકુંવર રાજાના ત્યાં જન્મ્યો, પણ બીકણ બહુ, ડરપોક બહુ, ગભરું બહુ. યુદ્ધ શરૂ થયું, બીજા લોકો જતા રહ્યા, પણ આ લડવા ના જાય, અને રાણીબાને બીજા જાય ને પોતાનો દીકરો ના જાય એટલે તકલીફ બહુ થઈ. એક ગામ આખું જાય છે ને મારો દીકરો તું જતો નથી, જા. બહુ ગભરાય. છેવટે બહુ જ એવા ઇન્જેક્શન મારે એટલે ગયો, અને થોડાક કલાકો પછી પાછો આવી ગયો તલવાર લઈને. એટલે રાણીએ પૂછ્યું કે શેનો વધ કર્યો તે જણાવ તું બેટા. આપણે તો કયા કુળમાં જન્મ્યા છીએ, આપણે તો વધ કરીએ. તે શું કર્યું યુદ્ધના મેદાનમાં, વાત તો કર. એ કે માં મેં જતાની સાથે જમણો હાથ કાપી નાખ્યો. બેટા પછી શું કર્યું? ડાબો હાથ કાપ્યો. પછી શું કર્યું? જમણો પગ કાપ્યો. પછી શું કર્યું? ડાબો પગ કાપ્યો. પછી એની માં કહે છે બેટા આપણે જે કુળમાં જન્મ્યા છીએ એ કુળમાં હાથ પગ ન કાપે, એ તો પહેલા માથા વધેરે. તે માથું કેમ ના કાપ્યું? એ કે મમ્મી હું જઉં એ પહેલા માથું તો કપાયેલું જ હતું. માથું તો પહેલેથી કપાયેલું હતું, પછી મેં હાથ પગ કાપ્યા. આવા ડરપોક માણસોથી યુદ્ધના જંગ ન જીતાય. સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ હોય તો થઈ શકે છે. એ વોરન બફેટ હોય કે નાના મોટા 5 વર્ષની ઉંમરે જે માણસ આવા બનવાનો સંકલ્પ કરે છે, તો બધાને મારી વિનંતી છે સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. અક્ષરધામમાં વોટર શો ઉભો કર્યો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 90 વર્ષની ઉંમર હતી. 90 વર્ષે વોટર શો નો સંકલ્પ થાય અક્ષરધામમાં કરવાનો. પ્રમુખ સ્વામીજી કે લોકોને લાઇટમાં રસ છે, સાઉન્ડમાં રસ છે, સ્ક્રીનમાં રસ છે, તો ઉપનિષદની સ્ટોરીને આપણે લાઇટ એન્ડ સાઉન્ડ શોથી કેમ ના આપી શકીએ? અને ગાંધીનગરમાં ને દિલ્હી અક્ષરધામમાં વોટર શો નો સંકલ્પ એ 6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો. 90 વર્ષે સમયે નવું સારું કરવું પડે છે. એ સ્ટીવ જોબ્સ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એને સતત નવું કરવું પડે છે. તો આજે આપણે સંકલ્પબદ્ધ એ થવાનું છે, અને નિયમિત પરસેવો પાડવાનું તાન. પાણીથી નાય એ કપડાં બદલી શકે, પણ પરસેવાથી નાય એ કિસ્મત બદલી શકે. પાણીથી નાય કપડાં બદલી શકે, પણ પરસેવાથી નાય એ કિસ્મત બદલી શકે છે. ન અભિષેકો ન સંસ્કારો સિંહસ્ય ક્રિયતે વને. બહુ સરસ શ્લોકમાં લખ્યું છે, ન અભિષેકો ન સંસ્કારો સિંહસ્ય ક્રિયતે વને વિક્રમાર્જિત સત્વસ્ય સ્વયમેવ મૃગેન્દ્રતા. સિંહનો ક્યાંય રાજ્યાભિષેક કરવામાં આવતો નથી, સિંહની ક્યાંય ચૂંટણી આવતી નથી, સિંહનું કંઈ નામાભિધાન કરવામાં નથી આવતું, છતાં સિંહ જંગલનો રાજા કહેવામાં આવે છે. એની તાકાતથી રાજા બને છે, તાકાતથી રાજા. એમ તમારામાં સત્વ હોય તો લોકો તમારો રાજા તરીકે સ્વીકાર કરશે, પણ એ પહેલા તમારે મહેનત કરવી પડશે. અબ્દુલ કલામ સાહેબે સરસ લખ્યું છે, તમે જો સૂર્યની જેમ ચમકતા રહેવા માંગો છો તો સૂર્યની જેમ કાયમ તપતા રહેવાની તૈયારી રાખજો. સૂર્ય તપે છે ત્યારે ચમકે છે. આપણે ચાંદાની જેમ ઠંડકવાળા થવું છે અને પાછો પ્રકાશ પાથરવો છે તો ન થઈ શકે. તો તમારે તપવું પડશે, સંયમ અને સાવધાની રાખવી પડશે, ધીરજનું અનુસંધાન રાખવું પડશે. આજે ગોટલો વાવીએ ને કાલે આંબો ન થાય. કુકરમાં ખીચડી મૂકીએ અને 1 મિનિટમાં ખીચડી ન ચડે, સીટીઓ વાગવા દેવી પડે. આઈન્સ્ટાઈન કહેતા હું હોશિયાર નથી,
પણ હું વિઘ્નો સામે ટકી શકું છું એટલે હું સફળ થઉં છું. વોલમાર્ટ શરૂ કરી સેમ વોલ્ટને 1962માં. પહેલા વર્ષે 7 કરોડ એક વર્ષે કમાતા હતા, અત્યારે દર મિનિટે 7 કરોડ કમાય છે. દર મિનિટે 7 કરોડ વોલમાર્ટ કમાય છે. ધીરજ રાખવી પડે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે 1968માં સંકલ્પ કર્યો હતો કે યમુનાજીના કાંઠે અક્ષરધામ કરવું છે. યમુનાજીના કાંઠે દિલ્હીમાં અક્ષરધામ કરવું છે. 9 ગવર્નર બદલાઈ ગયા, પણ યોગીજી મહારાજના સંકલ્પમાં એ તાકાત અને પ્રમુખ સ્વામીજીએ ધીરજ રાખી તો 2000માં જમીન મળીને 2005માં દિલ્હીના અક્ષરધામનું નિર્માણ કર્યું છે. 32-34 વર્ષ સુધી અક્ષરધામ માટે ધીરજ રાખી છે. તો ધીરજ અને ભગવાનના કરતાપણાનું અનુસંધાન. એક ભાઈએ મને સરસ વાત કરી, પણ કે સ્વામીજી તમારો આજનો વિષય સરસ છે, માનવ જો ધારે તો કે બધું થાય. મને કે હું ધારું એ બધું થાય. બધું એમાં છેલ્લે એક ટોપિક આવે છે, હું વાત કરવાનો છું. સાયકલ લઈને દરિયામાં ના જવાય, માનવ ધારે તોય દણા જવાય. સાયકલ લઈને એવરેજ સર ન કરાય, અમુક મર્યાદા છે. કોમર્સનો સ્ટુડન્ટ એ મેડિકલમાં ના જાય, માનવ ધારે તો. આ સૂત્રને માનવ જો ધારે તો એટલે શું થઈ શકે? એની ઉપર એક દિવ્ય તત્વ છે. માનવ જાણે મેં કર્યું ને કરતલ દૂજો કોઈ, આદરે અધૂરા રહીને હરી કરે સો હોય. પ્રમુખ સ્વામીજી બોલતા, આપણાથી એક શેકેલો પાપડ પણ ભાગે નહીં, ન થઈ શકે. આપણાથી કશું જ ના થાય, જો ભગવાનની મરજી હોય તો થાય. રામ ભગવાન લંકામાં વિજય પ્રાપ્ત કરીને આવ્યા પાછા, અને કૌશલ્યા સુમિત્રા ઉભા હતા, અને બંને માતા વિચાર કરતા હતા કે મારા દીકરા નાના છે ને રાવણ તો મોટો હતો, છતાં રાવણનો વધ કેમ કર્યો? અને એ સમયે હૃદય વિચારતી બાર હી બારા કવન ભાંતિ લંકાપતિ મારા દીકરા નાના છે છતાં રાવણનો વધ કેમ કર્યો? અને એ સમયે રામચંદ્રજી બોલે છે, વશિષ્ઠજી કુલ પૂજ્ય હમારે, ઇનકી કૃપા દનુજ રન મારે. મારા ગુરુ વશિષ્ઠની કૃપા થકી હું કામ કરી શક્યો છું. દરિયા પર સેતુ બને, 100 યોજનના દરિયા ઉપર પુલ બાંધવો એટલે અત્યારે શહેરમાં એક પુલ બાંધવો હોય તો 2-5 વર્ષ વીતી જાય છે. તો એક સેતુ બાંધવો દરિયા ઉપર, 100 યોજનનો સેતુ બાંધવાનો કેટલું અઘરું કામ હતું. પણ વાનરોએ ધાર્યું. વાનર જો ધારે તો શું વિષય આવી ગયો આજનો? વાનર જો ધારે તો, વાનર જો ધારે તો સેતુ બનાવી શકે, પણ રામ નામ લખીને પથરા નાખવા પડે. રામ નામ લખવું પડે. એમ આપણે કોઈ પણ કામ કરીએ એમાં માથે રામને રાખવા પડે, ઘનશ્યામને રાખવા પડે, ભગવાનને રાખવા પડે. ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના આદેશ મુજબ વિવેકાનંદ સ્વામીએ શિકાગોમાં પ્રવચન કર્યું. માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ, તાળીઓ પડી, આખી દુનિયામાં જય જયકાર થયો, એ બધાને યાદ છે. પણ પ્રવચન પૂરું કરીને બેઠા પછી જે વાત કરી તે યાદ છે? વિવેકાનંદ સ્વામીએ પોતાની શિષ્ય આલા સિંગાને લેટર લખ્યો હતો, એ યાદ છે? વિવેકાનંદ સ્વામી લેટરમાં લખ્યું છે કે મારી પહેલાના જેટલા પ્રવચન કરવા માટે આવ્યા બધા પૂર્ણ તૈયારી વાળા હતા, મારી એટલી તૈયારી પણ નહોતી. હું જેવો સ્ટેજ પર માઇક પાસે ગયો મને ગભરામણ થતી હતી, મારી જીભ સુકાઈ ગઈ હતી. વેપતુષ્ય શરીરે મેં રોમહર્ષસ્ય જાયતે સીદંતી મમ ગાત્રાણી. જે અર્જુનની પરિસ્થિતિ યુદ્ધ પહેલા હતી એવી પરિસ્થિતિ વિવેકાનંદ સ્વામીની હતી. એ વિવેકાનંદ સ્વામી બોલે છે કે પછી મેં શ્રીધરનો શ્લોક યાદ કર્યો, મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમ વંદે પરમાનંદમ માધવમ. વિવેકાનંદ સ્વામીનું પ્રવચન લોકોને યાદ આવે છે, પણ પ્રવચન પહેલા જે શ્લોક બોલ્યા હતા ને પરમાત્માનો, એ આપણને યાદ નથી. માનવ જો ધારે તો પરમાત્માની ઈચ્છા વગર કશું જ ન કરી શકે. લતા મંગેશકર, ભારત રત્નનો મેડલ મળ્યો, ડોટર ઓફ નેશન. લતા મંગેશકરને જ્યારે મેડલ મળ્યો એ સમયે એના માતા બોલ્યા હતા કે પોતાને મોટી સિંગર કે મોટી મહિલા ના સમજતી, તું એક સાધારણ બાઈ છે, અને તમને જે આપી રહ્યા છે ને ભગવાન આપી રહ્યા છે. ભગવાન આપી રહ્યા છે, એની ઈચ્છા વગર કશું ના થાય. શિખર ધવન, આપણા ભારતના વિખ્યાત ક્રિકેટર, એ રાજકોટમાં આવ્યા હતા, ખંડેરી સ્ટેડિયમમાં મેચ હતી, અને કાલાવાડ રોડના આપણા મંદિરે આવ્યા. પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજના દર્શને શિખર ધવન આવ્યા. પછી અમે સંતો સાથે બેઠા હતા. શિખર ધવનને મેં પૂછ્યું કે તમે એક્ટિંગ આમ કરો છો, જીતો ત્યારે આમ મૂછ ચડાવો છો અને પગ ઉપર આમ હાથ મારો છો, શું કરો છો? પાછા હાથ આમ કરો છો. મને કે સ્વામીજી કોઈ પણ મેચ જીતાય છે પરસ્પિરેશન પ્લસ ઇન્સ્પિરેશન. મૂછ અને હાથ એ પરસેવાની નિશાની છે, અને જો ઉપરવાળો સપોર્ટ ન કરે ને તો પરસેવો કામ લાગતો નથી. ઉપરવાળાનો સપોર્ટ ના હોય તો પરસેવો પણ કામ લાગતો નથી. આપણે એમ માનીએ છીએ કે મારી બુદ્ધિ શક્તિ આવડતથી સફળ થવું. ચંદ્રયાન 2 પાછળ ભારત સરકારે 980 કરોડનો ખર્ચો કર્યો હતો, તો એ સફળ નથી થયા. તો માનવ જો ધારે એમાં ક્યાંક ખામી હોય, અને જો પરમાત્માની ઈચ્છા ન હોય તો સફળતા ન પણ મળે. અને તમારી તાકાત ન હોય, પણ જો પરમાત્માની ઈચ્છા હોય. અમારા પૂજ્ય ભદ્રેશ સ્વામી 11 વર્ષે સાધુ થયેલા વ્યક્તિ,
5 ચોપડી 7 ચોપડી ભણેલા યુવક અને પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા કે આખા વિશ્વમાં સારામાં સારું સંસ્કૃત ભણવાનું છે, ભાષ્ય રચવાના છે. આખા વિશ્વમાં સૌથી વધારે સંસ્કૃત ભણેલા સંત હોય તો BAPS ના પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી છે. જે 11 વર્ષે સાધુ થયેલ યુવાન હોય એ આખા ભારતના મહામહોપાધ્યાય વેદાંત કેસરી ડિલીટ ને બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરી શકે. મુકમ કરોતિ વાચલમ પંગુમ લંઘયતે ગિરિમ. ભગવાનની કૃપાથી થાય છે. એટલે આજનો વિષય માનવ જો ધારે તો અવ્યવસ્થા વચ્ચે કામ કરી શકે, અસહકાર વચ્ચે કામ કરી શકે, અસફળતા વચ્ચે કામ કરી શકે, ગમે તે અવસ્થાએ કામ કરી શકે, અપમાન વચ્ચે કામ કરી શકે, આદતથી મુક્ત થઈ શકે, પણ ભગવાનના આશીર્વાદને સાથે રાખે તો. આપ સૌ કોઈને મારી વિનંતી છે, જ્યાં છો ત્યાંથી આગળ વધો. અભ્યાસ કરે છે સારો અભ્યાસ કરે, નોકરી કરે છે સારી નોકરી કરે, જે વ્યવસાય કરે છે વધારે સારો વ્યવસાય કરી જ શકે. નબળી વાતો ન કરીએ, નેગેટિવ બોલીએ નહીં, નેગેટિવ સાંભળીએ નહીં, ખોટી આદતો છોડતા થઈએ, ભગવાનને સાથે અને માથે રાખીએ. આ બધું જ હશે, પણ જો એક વસ્તુ નહીં હોય ને તો પાછી તકલીફ થશે. છેલ્લી રહસ્યની વાત કરીને આજની કથાને મારે વિરામ આપવો છે. વિજયપત સિંધાનિયા ભારતનો બહુ જ સફળ માણસ, 12,000 કરોડનો માલિક, પાયલોટ, લંડનથી ઇન્ડિયા સુધી પ્લેન ચલાવીને જાતે લાવ્યા હતા વિજયપત સિંધાનિયા પાયલોટ. બોમ્બેના શેરીફ, હોટ એર બલૂન હાઈટ પર લઈ ગયા હતા ચલાવનાર માણસ એ વિજયપત સિંધાનિયા, એટલે રેમંડ કંપનીના માલિક. રેમંડ કંપનીના માલિક એ વિજયપત સિંધાનિયાને જ પોતાના દીકરા સાથે બન્યું નહીં. કેસ થયો, ઝઘડા થયા. શા માટે? વારસ સાથે બન્યું નહીં. એટલે આવતીકાલનો મારો વિષય આ છે, વારસ સાથે વિમર્શ. શા માટે આપણા સંતાનોને આપણે મોબાઈલ આપી દીધા? અમદાવાદમાં એક ડોક્ટર બાપે પોતાની દીકરીને આઈફોન આપવાની ના પાડી, એ દીકરીએ ચાલુ પંખામાં હાથ નાખી દીધો, ઈજા થઈ ગઈ, એન્ટિક વસ્તુઓ ફેંકવા લાગી, કંટ્રોલ ન કરી શક્યા. અભયમ ગ્રુપમાંથી મહિલાઓને બોલાવવા પડી. એ મહિલાઓએ કાઉન્સિલિંગ કર્યું ત્યારે આ છોકરી એમ બોલી કે નાની હતી ત્યારથી મને બાપુજીએ જે માગ્યું તે આપ્યું છે, અને આઈફોન આપવાની ના કેમ પાડી? કેમ મને ના પાડી? હું ના સાંભળવા માટે ટેવાયેલી નથી, મને આપવો જ પડશે. એક ડોક્ટર બાપ પોતાની દીકરીને આઈફોન અમદાવાદમાં ના આપ્યા ને આ દશા થઈ. આવતીકાલનો મારો વિષય છે વારસ સાથે વિમર્શ. દીકરાઓને જન્મ આપીને જન્મદાતા તો બની શકાય છે, પણ સંસ્કાર પ્રદાતા કરી તે બની શકાય. અમે દીકરાઓને જન્મ નથી આપ્યા, પણ ગામ આખાના દીકરા દીકરીઓની જે કઈ સમસ્યાઓ છે, હજારો વિદ્યાર્થીઓમાં પ્રવચનો કરીએ છીએ, હજારો વિદ્યાર્થીઓ કાઉન્સિલિંગ માટે આવે છે. આવતીકાલે મારે દીકરા દીકરીઓ સાથે મા બાપનું વર્તન કેમ હોવું જોઈએ, તમે શું કરો અને દીકરાઓ શું કરે, તો મા બાપ સાથેના સંવાદ સારા થઈ શકે એ વાતોને જાણવી છે. ખૂબ ખૂબ આભાર તમામ ભક્તો ભાવિકોને. જય સ્વામિનારાયણ.